તાલુકાના ગોરખમઢી, કદવાર અને ધામળેજ ગામમાં શાળામાં બાળકોને પ્રવેશ કરાવતા મંત્રી। સૂત્રાપાડા તાલુકાના ગોરખમઢી, કદવાર અને ધામળેજ ગામમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા મંત્રી। રાજ્યભરમાં શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 અંતર્ગત પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ગોરખમઢી, કદવાર અને ધામળેજ ગામમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો તેમજ આંગણવાડીમાં પ્રવેશ પાત્ર નાના બાળકોને શાળા તરફથી પાપા પગલી ભરાવી હતી। ચોમાસાના ખુશનુમા વાતાવરણ અને અરુણોદય વચ્ચે શાળામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણની સર્વોત્તમ સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ છે। નવી શિક્ષણ નીતિ હેઠળ બાળકોને સર્વાંગી વિકાસ થાય, વિદ્યાર્થીઓમાં પડેલી સુસુપ્ત શક્તિઓ જાગૃત થાય તે માટે સમય અનુકૂળ સુધારાઓ દ્વારા આધુનિક સુવિધાઓ છેવાડાના ગામ સુધી પહોંચાડવામાં આવી રહી છે। મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે આપણે પોતાનામાં વિશ્વાસ જગાવવાનો છે। હમ કિસી સે કમ નહીંના મંત્ર દ્વારા આપણે બીજાથી ઉતરતા કે ઊણા ઉતરતા નથી, તે આપણી મહેનત અને પરિશ્રમથી સાબિત કરવાનું છે। કન્યા કેળવણી માટે રાજ્ય સરકારે લીધેલા પગલાઓની વાત કરતા તેમણે જણાવ્યું હતું આજે શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓએ પર્યાવરણની રક્ષા સહિતના વિષય પર પોતાના આત્મવિશ્વાસ સાથે જે રીતે રજૂઆત કરી છે તે કન્યા કેળવણી ક્ષેત્રે કેવું પરિવર્તન આવ્યું છે તેને ઘોતક છે। દીકરીઓ માતાના ઉદરમાં હોય ત્યારથી જ તેની કાળજી લઈ તે સંપૂર્ણ શિક્ષણ મેળવે ત્યાં સુધીની સુવિધા ઉપલબ્ધ કરી કન્યા કેળવણી પર રાજ્ય સરકાર ભાર આપી રહી છે। શિક્ષણની ક્ષિતિજોનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે ત્યારે તેને મહત્તમ લાભ લેવા તેણે ઉપસ્થિત વાલીઓને અનુરોધ કર્યો હતો। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પુરુષાર્થ, પ્રયત્ન અને સાચી લગનથી જો અગ્રેસર બનવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે। કોઈપણ ક્ષેત્રમાં મહેનતથી આગળ વધીએ તો આપણને કોઈ રોકી શકશે નહીં। મંત્રીશ્રીએ પોતાના શિક્ષક તરીકેના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું એક શિક્ષક જ્યારે સંપૂર્ણ તૈયારીઓ સાથે પોતાની પાસે જે છે તેને પોતાના વર્ગખંડના વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે એક અનોખો ઋણાનુબંધ બંધાય છે જેનાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે જેને લીધે વિદ્યાર્થીઓની જ્ઞાન પીપાસાને વધુ સારી રીતે સંતોષી શકાય છે। મંત્રીશ્રીએ રાજ્ય સરકાર દ્વારા શાળાએ જતા બાળકો માટે પરિવહન, આહાર સહિતની જે સુવિધા ઉપલબ્ધ કરાવી છે તેની માહિતી આપી હતી। મંત્રીશ્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ અને ગામના લોકો પાસેથી શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી।